તો હેલો ફ્રેન્ડ, વેલકમ ટુ માય ન્યૂ વિડીયો. મિત્રો, આજના વિડીયોમાં હું તમને હિંમતનગરમાં ચાલી રહેલા આનંદ મેળાની મોજ કરાવવાનો છું. આજના વિડીયોમાં આપણે સંપૂર્ણ આનંદ મેળો જોવાના છે. ટિકિટનો શું ચાર્જ છે, ટાઈમિંગ શું છે, અંદર રાઈડ કેવી છે. હા, અહીંયા જલપરી શો પણ શરૂ થઈ ગયું છે, તે પણ તમને બતાવવાનું છે. આખો આનંદ મેળો જોવાના છે. એક્ઝેક્ટલી લોકેશન શું છે તે પણ આ વિડીયોમાં આપણે જાણીશું. તો વિડીયોમાં છેલ્લે સુધી જોડાયેલા રહેજો. ચેનલ પર ના હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ચૂકતા નહીં. શરૂ કરીએ આપણા વિડીયોની સફર. તો મિત્રો, આ છે આનંદ મેળાનો મુખ્ય ગેટ. સામે છે ટિકિટ બારી. શું ટિકિટ ચાર્જ છે તે પણ જોઈ લઈએ. આખું લોકેશન તમને બતાવી દઉં. આ પ્રકારે છે. સામે સરસ મજાનું પાર્કિંગ તમને મળી જવાનું છે, જ્યાં તમને 4 વ્હીલ 2 વ્હીલર પાર્કિંગ કરી શકો તે માટે પાર્કિંગની સ્પેશિયલ સ્પેસ તમને મળી જશે. અહીંયા છે ટિકિટ બારી, જોઈ શકો છો. ટિકિટનો ચાર્જ છે 30 રૂપિયા. 3 વર્ષથી ઉપરની વ્યક્તિની ટિકિટ થશે. 3 વર્ષથી નાના ઉંમરની ટિકિટ નહીં થાય. અને અહીંયાથી તમે ટિકિટ લઈ શકો છો. ત્યારબાદ અંદર એન્ટ્રી મેળવવાની હોય છે. ચાલો હવે આપણે અંદર જઈએ, આખે સંપૂર્ણ આનંદ મેળો આપણે જોઈએ. મિત્રો, આ છે આનંદ મેળાનો મુખ્ય એન્ટ્રી ગેટ. ચાલો અંદર લઈ જાઉં તમને. આખો આનંદ મેળો આપણે જોઈએ. જોઈ શકો છો, આ પ્રકારે તમને સજાવટ જોવા મળશે. સામે છે જલપરી શો. જે જલપરી શો પણ હજી શરૂ થઈને પણ તમને બતાવવાનું છે. આપણે અંદર જઈને જોઈશું કેવો હોય છે જલપરી શો. લોકો અહીંયા ફોટોગ્રાફી પણ કરી રહ્યા છે. અલગ અલગ રાઇડ્સ તમને સામે જોવા મળશે. અને ઘણા બધા લોકો અહીંયા મેળાને એન્જોય કરવા આવેલા છે. અને જલપરી શો પણ ટૂંક સમયમાં સ્ટાર્ટ થઈ જશે. અલગ અલગ વસ્તુના સ્ટોલ પણ તમને જોવા મળવાના છે. સ્ટોલ પણ આપણે જોઈશું, તમને સ્ટોલ પણ બતાવીએ છીએ. અને અલગ અલગ રાઇડ્સ પણ આપણે જોઈ લઈએ. મિત્રો, આ રાઇડ તમે જોઈ શકો છો. સરસ રાઇડ પણ એન્જોય કરી શકો છો. માત્ર 70 રૂપિયા ટિકિટ ચાર્જ. અહીંયા તમે હોળીને પણ એન્જોય કરી શકો. સામે ચંદ્ર જોવા મળશે. ડિસ્કો વાળી ચંદ્ર મિત્રો, ચકડોળનો પણ એન્જોય કરી શકો છો. સરસ ચકડોળ પણ સ્ટાર્ટ થઈ ગઈ છે. અને માત્ર 70 રૂપિયા જેવો ટિકિટ ચાર્જ છે. અને એન્જોય કરી શકાય છે. અલગ અલગ રાઇડો તમને જોવા મળવાની છે. તો નાના બાળકો માટે સરસ મજાની રાઇડ જોવા મળશે. આ પ્રકારની ચકડોળ ગાડીવાળામાં બેસીને પણ એન્જોય તમારા બાળકો કરી શકે છે. તો મિત્રો, જોઈ શકો છો, નાના બાળકો એન્જોય કરી શકે તે માટે સરસ મજાનું અહીંયા રાઇડ્સનું બતાવવામાં આવ્યું છે. જોઈ શકો છો, તમારા બાળકો એન્જોય કરી શકે. ટિકિટનો દર 50 રૂપિયા જેટલો રાખેલો છે. અને બાળકો સરસ મજાનું એન્જોય કરી શકો છો. નાના બાળકો માટેની સ્પેશિયલ ચકડોળ પણ તમને જોવા મળવાની છે. જોઈ શકો છો, અહીંયા પણ નાના બાળકોની પણ ચકડોળ તમને જોવા મળશે. જેમાં અલગ અલગ રાઇડ્સ પણ તમે જોઈ શકો છો. આ ઉપરાંત અહીંયા લાઇટિંગ વાળી જોઈ શકો છો. વિમાન વાળી ચકડોળ પણ નાના બાળકો માટે તમને જોવા મળવાની છે. આ ઉપરાંત આ પણ જોઈ ટ્રેન વાળી પણ ચકડોળ છે. તો આ પ્રકારે ટ્રેન વાળી પણ ચકડોળ તમને જોવા મળશે. જો ટ્રેન જતી હોય પ્રકારે નાના બાળકો માટે સ્પેશિયલ અલગ અલગ પ્રકારની રાઇડ તમે જોઈ શકો છો. અને અદ્ભુત લાગી રહ્યું છે. આ પણ નાના બાળકો એન્જોય કરી શકે તે માટે સરસ મજાની છે. સરસ ઘોડાવાળી ચકડોળ જોવા મળશે. તમારા બાળકો ખુશ થઈ જાય તે પ્રકારે ચકડોળ છે. આ પણ નાના બાળકોની સરસ મજાની. મોટાઓ માટે પણ ચકડોળ તમને જોવા મળવાની છે. અને મોટા લોકો માટે સરસ મજા અલગ અલગ ડિસ્કો રાઇડ પણ તમે જોઈ શકો છો. ટૂંક સમયમાં સ્ટાર્ટ થઈ જશે. હજી સ્ટાર્ટ થઈ નથી, પરંતુ ટૂંક સમયમાં સ્ટાર્ટ થઈ જશે. સામે તમે સરસ ચકડોળ જોઈ શકો છો. હોડિયું જોવા મળશે. મોટા લોકો માટે હોડિયાનો પણ એન્જોય કરી શકે છે. બીજું, નાના બાળકો સરસ મજાનો કહી શકાય રાઇડ પ્રકારે આખી બનાવવામાં આવેલી છે, જે એન્જોય કરી શકે છે. કૂદાકૂદ કરી શકાય બાળકો માટે. અહીંયા પણ નાના ભૂલકાઓ માટે સરસ મજાનું જમ્પિંગ માટેનું છે. જમ્પ કરી શકે છે. આ ઉપરાંત પાણીમાં હોડી ચલાવી હોય બાળકોને તો પણ ચલાવી શકે છે. એ પ્રકારે સરસ મજાનું બનાવવામાં આવેલું છે, પાણીથી ભરેલું. તો મિત્રો, આ છે જલપરી શો. અમુક કારણોસર શરૂ નથી થયો, પરંતુ આપણે અંદર જઈને તમને બતાવી દઈએ કે અંદર કેવું હોય છે જલપરી શોમાં. તો જલપરી શો માટે આ પ્રકારે કંઈક બનાવવામાં આવ્યું છે. લગભગ કાલ ચાલુ થઈ જશે. અને આ પ્રકારે જોઈ શકો છો, અંદર જલપરીઓ હશે. અને માત્ર 3 મિનિટનો અદભુત જલપરી શો જોઈ શકો છો. પાણીથી આખી ટેન્ક ભરેલી છે. અહીંયા અંદર જલપરીઓ હશે. જોઈ શકો છો, આ પ્રકારે ટેન્ક બનાવી છે. આ પ્રકારે તમને પોસ્ટર પણ અંદરથી જોવા મળશે. અને જલપરી શો કંઈક આ પ્રકારે જોવા મળશે. મેળામાં તમને અલગ પ્રકારના સ્ટોલ જોવા મળશે. જો કે નાના બાળકો માટે રમકડા ખરીદી શકાય તે પ્રકારે રમકડાનો અલગ પ્રકારનો સ્ટોલ જોવા મળશે. રમકડાનો આ ઉપરાંત મોબાઈલ કવરનો પણ સ્પેશિયલ તમને સ્ટોલ જોવા મળશે.
જે અલગ અલગ કંપનીના મોબાઈલ તમારા હોય તો તમે ચોક્કસ કવર ખરીદી શકો છો. એવા અલગ અલગ પ્રકારના તમામ કંપનીના ફોનના કવર તમને જોવા મળવાના છે. સામે કિચનનો સ્ટોલ છે. અલગ અલગ પ્રકારના કિચન તમને મળી જાય. ગર્લ્સ માટે, બોયઝ માટે તમારે તમામ પ્રકારના કિચન જોવા મળશે. સામાન તમે તમારા બાળકો માટે જોઈ શકો છો. કહી શકાય કે સ્ટેશનરીનો સામાન મળી રહેશે. આ પ્રકારની પેન્સિલો જોવા મળશે. આ ગદાવાળી પેન્સિલો પેન જોવા મળશે. ટીશ્યુરવાળી તમને પેનો જોવા મળશે. આ પ્રકારની વસ્તુ અલગ અલગ વસ્તુ તમને જોવા મળશે. આ બંદૂકવાળી પણ તમે જોઈ શકો પેનો જોવા મળશે. અલગ અલગ પ્રકારની પેનો પણ તમે જોઈ શકો છો અને સરસ મજાની પેન તમને જોવા મળશે. આખો સ્ટેશનરીનો અલગ અલગ પ્રકારની સામાન જોઈ શકાય છે. તમામ પ્રકારની સ્ટેશનરીની સામાનમાં નાના બાળકોને મજા આવી જાય તેવી વસ્તુ અહીંયા તમને મળી રહેશે. જોઈ શકો છો. આ ઉપરાંત જોઈ શકો છો બીજો કટલરીનો સ્ટોલ છે. નાના જે કહી શકાય ગર્લ્સ માટે અલગ અલગ કટલરીનો સામાન છે. માટે કુર્તી છે, બંગડી છે, પછી આ પ્રકારે તમે જોઈ શકો છો બોરિયા છે. તમામ વસ્તુમાં છે નેર પોલિશ છે. તમામ વસ્તુ તમને ગર્લ્સને લગતું જોવા મળવાનું છે. અલગ અલગ સ્ટોલ પર તમને મેળામાં જોવા મળશે. ભાઈઓ માટે પણ અલગ પ્રકારના બેલ્ટ જોવા મળશે. બેલ્ટનો છે, ચશ્મા છે. અલગ અલગ પ્રકારની તમે બેલ્ટ જોઈતા હોય બેલ્ટ મળી રહેશે. પછી ચશ્મા અલગ અલગ પ્રકારના ચશ્મા જોવા મળશે. પર્સ જોવા મળશે. અહીંયા પણ કહી શકાય કે બોયઝ માટે પણ કિચનનો અલગ અલગ પ્રકારના સ્ટોલ છે. આ પણ સ્ટોલ તમને જોવા મળશે. નાના બાળકો માટે સ્પોર્ટ્સનો સામાન જોઈતો હોય તો અલગ અલગ સ્પોર્ટ્સનો સામાનના પણ સ્ટોલ જોવા મળશે. જેમાં બેટ છે, બોલ છે, વોલીબોલ છે, ફૂટબોલ છે. અહીંયા નાના બાળકો માટે પણ રમતગમતના અલગ અલગ પ્રકારના સાધનો તમને જોવા મળશે. જેમાં બેટ, દરોથી માંડીને ગાડી છે. અલગ અલગ પ્રકારના રમકડા તમને જોવા મળશે. આ ઉપરાંત ગેમિંગ ઝોનમાં જોઈએ તો અહીંયા તમે રિંગ વાળો શો જોવા મળશે. જેના રિંગ નાખશો ને તમારે જો પૈસા તમારે આવી જાય તો તમે ઘરે લઈ જઈ શકો છો. એવી રિંગ વાળી સ્ટોલ તમને જોવા મનોરંજન રિંગ ઇનામી યોજના એ પ્રકારે નામ આપવામાં આવ્યું છે. અલગ અલગ પ્રકારે સ્ટોલ જોવા મળશે. ઘણા બધા સ્ટોલ છે. અહીંયા પણ તમે સ્ટોલ છે. આ પણ ગેમિંગ ઝોનમાં જે ટાઈપનો સ્ટોલ છે જોઈ શકો છો. આ પ્રકારે દળી નાખવાની જે પ્રમાણે નંબર જાય એ પ્રમાણે તમને સામાન લાગી શકે. આ ઉપરાંત તમને ખાણીપીણીના પણ સ્ટોલ જોવા મળશે. ત્યાં તમે આઈસ્ક્રીમ, ઠંડા પીણા વગેરેને એન્જોય કરી શકો છો. અહીંયા પણ જોઈએ અલગ અલગ વસ્તુ તમને મકાઈ, અમેરિકન મકાઈ પણ તમને જોવા મળશે. ગરમા ગરમ ખીચું જોવા મળશે. આ પ્રકારે બાફેલી મકાઈ, લીંબુ મસાલા મકાઈ, બટર મકાઈ આ પ્રકારે અલગ અલગ વસ્તુ જોવા મળશે. આપણે તમે અહીંયા ઠંડા પીણાનો પણ આનંદ લઈ શકો છો. બરફના ગોલા ખાઈ શકો છો, એન્જોય કરી શકો છો. પકોડી પણ તમે પકોડીને પણ એન્જોય કરી શકો છો. આ છે પાન સેન્ટર, એકતા પાન સેન્ટર. અલગ અલગ પાન તમે એન્જોય કરી શકો છો. તો જે સ્મોક પાન છે, આયર પાન છે, સિંગોડા પાન છે, મેંગો પાન છે. એવા અલગ અલગ પાન તમને અહીંયા જોવા મળશે જેનો તમે એન્જોય કરી શકો છો. તો મિત્ર આખો મેળો તમને બતાવ્યો. મેળાની એડ્રેસ તમને કહી દઉં તો આ છે ખેડ તસિયા રોડ, વૈશાલી ગ્રાઉન્ડમાં અને એકદમ પેટ્રોલ પંપની બાજુમાં છે. તો તમે ચોક્કસ વિઝિટ કરી શકો છો. જોઈ શકો મારી પાસે પેટ્રોલ પંપ દેખાતો હશે અને પાછળ જે મુખ્ય મારી પાછળ જોઈ રહ્યો છો મુખ્ય ગેટ. આશા કરું તમને આ વિડીયો પસંદ આવ્યો. વિડીયો પસંદ આવે તો લાઈક કરજો, શેર કરજો. ચેનલ પર ન હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ચૂકતા નહીં. થેન્ક યુ.